ઝઘડિયા તાલુકાના આશા વર્કર અને ફેસિલિટેટરની ચોક્કસ મુદ્દતની હડતાળ પર વેતન વધારાની માંગ। રાજ્યમાં આરોગ્યની પાયાની સેવાઓ પૂરી પાડતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને આજે ફરી એકવાર વેતન વધારાની માંગ સાથે સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ઝાડિયા તાલુકામાં બહેનોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે, જેના કારણે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે। ઝઘડિયા તાલુકા હેલ્થ ઓફિસરને ગતરોજ તારીખ 3ના રોજ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોંઘવારીના આ સમયમાં તેમનું વર્તમાન વેતન પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી। તેમનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે અન્ય કર્મચારીઓના વેતનમાં વધારો કર્યો છે, પરંતુ તેમની મહેનતાણું વધારવાની લાંબા સમયથી ચાલતી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી, તેમજ સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી છે। આશા વર્કર બહેનોની મુખ્ય માંગણી તેમના વેતનમાં વધારો કરવાની છે, અને તે પણ માત્ર પ્રોત્સાહક રકમ તરીકે નહીં, પરંતુ તેમને સરકારી કર્મચારી ગણીને યોગ્ય પગાર ધોરણ આપવાની। બહેનોનું કહેવું છે કે તેઓ રાત દિવસ જોયા વિના સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડે છે, છતાં તેમને તેમની મહેનત પ્રમાણે યોગ્ય વેતન મળતું નથી। આશા વર્કર એસોસિએશનના જણાવ્યા મુજબ અમારી રજૂઆતને સરકારે અનેક વખત હવામાં ઉડાવી દીધી છે। અમારા પગાર વધારા માટે આજે સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। વેતન વધારા અંગે કોઈ જવાબ ન મળતા આખરે તેમણે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની આ હડતાળ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓની સંભાળ, રસીકરણ કાર્યક્રમો અને અન્ય પાયાની આરોગ્ય સેવાઓ પર સીધી અસર કરી શકે છે। મારું નામ નિર્મલા મૌર્ય છું અને હું ઝઘડિયા પીએસસીમાં આશા વર્કર તરીકે કામ કરું છું। આજે અમે ઝઘડિયા તાલુકાની બધી આશા બહેનો તૈયાર થયા છે ને અહીં આવ્યા છે આવેદન આપવા માટે। એનું એક જ મહત્વ છે કે અમે ઘણા ટાઈમથી છે તે અમારા પગાર વિશેની અહીં ચર્ચા કરીએ છીએ કે અમારું વેતન ઘણું ઓછું છે અને અમને કામગીરી વધારે આપવામાં આવી છે। ઘણીવાર અમે આગળ રજૂઆત પણ કરી છે અને કીધું છે કે અમને સમાન વેતન ને સમાન કામનું તમે કરો, પણ કોઈ એ લોકો આજ દિન સુધી સાંભળ્યું નથી। એના માટે ખાસ અમે ભેગા થયા। આજે આખી ઝઘડિયા તાલુકાની બહેનો ભેગી થઈ છે અને આવેદન પત્ર આપીએ છીએ કે અમે આ મોંઘવારીની અંદર ઘણું કામ કરીએ છીએ, પણ અમને વધારે વેતન મળતું નથી। એના માટે અમે કે સરકાર અમને કાયમી કરે। અને મેઇન વસ્તુ શું છે કે સરકાર અમને એવું કહે છે કે આશા બહેનો છે તે ગામની મેઇન પાયો છે અને તમે બધું કામ આશા પાસે કરો તો પછી આશાને શું કામ પાછળ મૂકવામાં આવે છે? તો આશા પાસે જેટલું કામ લો છો તેની સામે તમે એમનું વેતન એટલું ચૂકવો। અને એવું કહેવામાં છે કે ઇન્સેન્ટિવ પર કામ કરે છે, તો બેનને પછી વધારે કામ આપવામાં શું કરવા છે? એના માટે સરકારને એક જ રજૂઆત કરીએ છીએ કે અમે જેટલું કામ કરીએ છીએ તેનું અમને સમાન વેતન આપો અને અમને સરકારી કર્મચારી તરીકે લઈએ એની અંદર। બસ અમારી એ જ મુખ્ય વસ્તુ છે। એની માટે અમારો ફિક્સ પગાર કરો, ફિક્સ અમારો પગાર કરો, તમે અમને કામ આપો છો તો અમે કરીએ છીએ એના માટે। એટલે એના માટે અને અમારે એક જ વાત છે કે આશા બેન અને આશા ફેસિલિટી એના માટે આજથી અમે અચોક્કસ મુદતે હડતાળ પર ઉતરીએ છીએ, જેથી સરકારને પણ ખબર પડે છે કે ગામની જે અમે માહિતી ઉપર સુધી પહોંચ્યા છે તેમાં એ લોકોને કેટલો અવરોધ આવી શકે છે એના માટે। એટલે અમારી બસ આજે એક જ રજૂઆત છે કે અમે સરને આવેદન આપવા આવ્યા છે કે આજથી અમે અચોક્કસ મુદતે ઉતરી રહેલા છીએ, તો આ રજૂઆત અમારી આગળ સુધી પહોંચાડે એ લોકો।